નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં યુનિટ 11 જોઈશું, ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો, જેની સમજૂતી પ્લસ તેના એમસીક્યુઝ મેળવીશું. જેમાં જોઈએ સૌથી પહેલાં ભારતીય બંધારણ અને પર્યાવરણ. ભારતનું બંધારણ વિશ્વના એવા ગણ્યાગાંઠા બંધારણોમાંનું એક છે જેમાં પર્યાવરણના રક્ષણ માટે સ્પષ્ટ જોગવાઈઓ છે. જેમાં 42મો સુધારો 1976માં જે થયો હતો, આ સુધારા દ્વારા પર્યાવરણના રક્ષણને બંધારણમાં સ્થાન મળ્યું હતું. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ 48A રાજ્ય દેશના પર્યાવરણનું રક્ષણ કરવા અને તેમાં સુધારો કરવા તેમજ દેશના જંગલો અને વન્યજીવોનું જતન કરવાનો પ્રયાસ કરશે. પછી જોઈએ મૂળભૂત ફરજોમાં કલમ 51AGમાં જોઈએ જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિતના કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને તેમાં સુધારો કરવો એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. પછી કલમ 21માં જોઈએ જીવનનો અધિકાર, જેમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે પ્રદૂષણ મુક્ત પાણી અને હવા મેળવવી એ કલમ 21 હેઠળ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. એના પછી જોઈએ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006. આ નીતિનો મુખ્ય હેતુ આર્થિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો છે. જેનું મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો કુદરતી સંસાધનોનું લાંબા ગાળા માટે જતન કરવું. તેના સિદ્ધાંતોમાં જોઈએ તો પહેલો સિદ્ધાંત છે પ્રિકોશનરી પ્રિન્સિપલ, મીન્સ કે પર્યાવરણને નુકસાન થવાની શક્ય હોય તો સાવચેતીના પગલાં અગાઉથી લેવા. પછી છે પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ, જે વ્યક્તિ કે ઉદ્યોગ પ્રદૂષણ ફેલાવે છે તેને જ તેની સફાઈને નુકસાનની ભરપાઈ કરવી પડશે. વિકાસમાં જોઈએ તો તે પર્યાવરણીય કાયદાઓમાં અમલીકરણ માટે માળખું પૂરું પાડે છે. એના પછી જોઈએ આંતરરાષ્ટ્રીય પરિષદો અને સંમેલનો, જેમાં ભારત પર્યાવરણ સંબંધિત આંતરરાષ્ટ્રીય મંચ પર ખૂબ સક્રિય છે. જેમાં પહેલું જોઈએ સ્ટોકહોમ કોન્ફરન્સ, જે 1972માં થઈ હતી. આ પ્રથમ વૈશ્વિક સ્તરની પર્યાવરણ પરિષદ હતી, જેનાથી પ્રેરાઈને ભારતે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ બનાવ્યો. એના પછી જોઈએ રિયો અર્થ સમિટ 1992માં એજન્ડા 21 અને ટકાઉ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. એમાંથી પછી જોઈએ પેરિસ કરાર, જે 2015માં થયો હતો, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે ભારતની પ્રતિબદ્ધતા. એના પછી જોઈએ 2025ના અપડેટ્સમાં જોઈએ તો વર્ષ 2025માં ભારત ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ કરી રહ્યું છે. એના પછી જોઈએ ફોજદારી કાયદાની જોગવાઈઓ આઈપીસી અને સીઆરપીસીમાં. તો પ્રદૂષણ ફેલાવવું એ માત્ર સિવિલ ગુનો નથી પણ ફોજદારી ગુનો પણ બની શકે છે. જેમાં સૌથી પહેલું જોઈએ આઈપીસીમાં કલમ 268 જોઈએ જાહેર ઉપદ્રવની વ્યાખ્યા આપે છે. પછી કલમ 277માં જાહેર ઝરણા કે જળાશયના પાણીને દૂષિત કરવા માટે જેલ અને દંડની જોગવાઈ કરેલી છે. પછી કલમ 278માં પર્યાવરણને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવવું, મીન્સ કે હવાનું પ્રદૂષણ આવશે 278માં. ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડમાં જોઈએ કલમ 133માં જોઈએ મજિસ્ટ્રેટને સત્તા છે કે તે પ્રદૂષણ ફેલાવતા વ્યવસાય કે પ્રવૃત્તિને બંધ કરવાનો અથવા તેને દૂર કરવાનો તાત્કાલિક આદેશ આપી શકે છે. પછી જોઈએ આપણે હવા, પાણી અને જોખમી કચરાના ધોરણો જોઈએ. પર્યાવરણ મંત્રાલય અને સીપીસીબી, મીન્સ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. જેમાં સૌથી પહેલું છે એર સ્ટાન્ડર્ડ્સમાં, મીન્સ કે હવાના ધોરણો PM 2.5 અને PM 10 જેવા કણોનું પ્રમાણ, ઉદ્યોગોના ધુમાડા માટેની સિંચાઈ અને ફિલ્ટરની મર્યાદા. પછી વોટર સ્ટાન્ડર્ડમાં જોઈએ પાણીના ધોરણોમાં નદી કે ગટરમાં પાણી છોડતા પહેલાં તેમાં BOD, મીન્સ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને pH લેવલની તપાસ. પછી જોખમી કચરો જોઈએ તો રાસાયણિક કચરાના નિકાલ માટે હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ ખાસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ નિકાલ કરવો ફરજિયાત છે. હવે આપણે આના થોડા વિધાનવાળા પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે પહેલું વિધાન એમાં આપેલું છે ભારતીય બંધારણની કલમ 48 રાજ્ય સરકારને પર્યાવરણના રક્ષણ માટે સત્તા આપે છે. વિધાન 2 છે કલમ 51AG દરેક નાગરિકને પર્યાવરણ સુધારવાની ફરજ સોંપે છે. તો જોઈએ આમાંથી કયા વિધાનો સાચા છે. જેમાં સૌથી પહેલું છે માત્ર વિધાન 1 સાચું છે. બીજું માત્ર વિધાન 2 સાચું છે. ત્રીજું વિધાન 1 અને 2 બંને સાચા છે. અને ચોથું વિધાન 1 કે વિધાન 2 બંને ખોટા છે. તો જવાબ આવશે સી. અહીંયા વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. જેમાં પહેલું છે આ નીતિનો મુખ્ય સિદ્ધાંત પ્રિકોશનરી પ્રિન્સિપલ છે, મીન્સ કે સાવચેતીનો અભિગમ છે. બીજું આ નીતિ માત્ર કેન્દ્ર સરકાર માટે જ લાગુ પડે છે, રાજ્ય સરકાર માટે નહીં. તેમાં પ્રશ્ન છે કે ઉપરોક્ત પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે. તો પહેલો ઓપ્શન છે માત્ર 1, બીજું છે માત્ર 2, ત્રીજું છે વિધાન 1 અને 2 બંને સાચા છે અને ચોથું છે 1 અને 2 બંને ખોટા છે. તો જવાબ આવશે અહીંયા એ
માત્ર વિધાન એક સાચું છે. એના પછીના પ્રશ્નો જોઈએ. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનો બાબતે નીચેના જોડકા ધ્યાનમાં લો. જેમાં સૌથી પહેલું છે સ્ટોકહોમ કોન્ફરન્સ, જે ગ્લોબલ વોર્મિંગ માટે. બીજું છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ઓઝોન સ્તરનું રક્ષણ. ત્રીજું છે પેરિસ એગ્રીમેન્ટ, જળ પ્રદૂષણ નિયંત્રણ. હવે આમાંથી આપણે કહેવાના છે કે કયા જોડકા યોગ્ય રીતે જોડાયેલા છે. તો પહેલું છે જોડકું માત્ર 1 અને 2, બીજું છે માત્ર જોડકું 2, ત્રીજું છે જોડકું 2 અને 3 બંને, અને ચોથું છે બધા જોડકા સાચા. તો જવાબ આવશે બી અહીંયા માત્ર જોડકું 2, મીન્સ કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ જ જેમાં ઓઝોન સ્તરનું રક્ષણ થાય છે, જે સાચું જોડકું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ભારતીય દંડ સંહિતા આઈપીસીની જોગવાઈઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે કલમ 268 જાહેર ઉપદ્રવ સાથે સંબંધિત છે, અને બીજું વિધાન છે કલમ 277 માત્ર હવાના પ્રદૂષણ માટેની સજા દર્શાવે છે, અને વિધાન ત્રીજું છે કલમ 278 પાણીના પ્રદૂષણ સાથે સંબંધિત છે. તો એ પહેલું છે ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે. તેમાં પહેલું છે માત્ર વિધાન 1 સાચું છે, બીજું માત્ર વિધાન 1 અને 2 બંને સાચા છે, ત્રીજું વિધાન 1, 2 અને 3 બધા સાચા છે, અને ચોથું વિધાન 3 સાચું છે. જવાબ આવશે અહીંયા એ માત્ર વિધાન 1 સાચું છે, કારણ કે જે કલમ 270 છે પાણી માટે છે, જ્યારે 278 છે હવાના પ્રદૂષણ માટે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જોખમી કચરાના સંચાલન અંગે નીચેના વિધાનો તપાસો. સૌથી પહેલું છે જોખમી કચરાના નિકાલ માટે સામાન્ય કચરાપેટીનો ઉપયોગ કરી શકાય છે. બીજું વિધાન છે સીપીસીબી જોખમી કચરાના નિકાલ માટેના ધોરણો નક્કી કરે છે. તો પહેલું છે ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું માત્ર એક વિધાન સાચું છે, બીજું માત્ર 2 વિધાન સાચું છે, ત્રીજું માત્ર વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, અને ચોથું વિધાન 1 કે વિધાન 2 બંને ખોટા છે. તો જવાબ આવશે બી અહીંયા માત્ર વિધાન 2 સાચું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણની કલમ 21ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે વિધાન 1 કલમ 21 હેઠળ સ્વચ્છ પર્યાવરણનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે. વિધાન 2 આ અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે, વિદેશીઓને નહીં. આમાં જોઈએ હવે સાચો વિકલ્પ પસંદ કરો કે બંનેમાંથી કયા સાચા છે. તો પહેલું છે માત્ર એક જ વિધાન સાચું છે, બીજું માત્ર વિધાન 2 સાચું છે, ત્રીજું વિધાન 1 અને 2 બંને સાચા છે, અને ચોથું બંને વિધાનો ખોટા છે. તો જવાબ આવશે એ અહીંયા માત્ર એક વિધાન સાચું છે. કલમ 21ના અધિકારો દરેક વ્યક્તિને મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPCની કલમ 133 બાબતે નીચેના વિધાનો તપાસો. જેમાં પહેલું છે મજિસ્ટ્રેટ જાહેર હિતમાં પ્રદૂષણ ફેલાવતા વ્યવસાયને તાત્કાલિક રોકી શકે છે. બીજું આ કલમ હેઠળ સિવિલ કોર્ટની પરવાનગી લેવી ફરજિયાત છે. જેમાં ઓપ્શનમાં આપ્યું છે કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. જેમાં પહેલું છે વિધાન 1 સાચું છે, બીજામાં માત્ર 2, ત્રીજામાં 1 અને 2 બંને, અને ચોથામાં 1 પણ નથી. તો જવાબ આવશે અહીંયા એ માત્ર વિધાન 1 સાચું છે. એના પછી જોઈએ હવાની ગુણવત્તાના ધોરણો મીન્સ કે એર ક્વોલિટી નોર્મ્સ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે ભારત 2025 સુધીમાં વાયુ પ્રદૂષણમાં 30% ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવે છે. બીજું AQIમાં મુખ્ય 8 પ્રદૂષકોનો માપવામાં આવે છે. તો સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું છે માત્ર વિધાન 1 સાચું છે, બીજું માત્ર 2, ત્રીજામાં વિધાન 1 અને 2 બંને, અને ચોથામાં 1 પણ નહીં. તો જવાબ આવશે સી અહીંયા વિધાન 1 અને 2 બંને સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય પેરિસ કરાર બાબતે નીચેના વિધાનો તપાસો. પહેલું છે ભારત વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય ધરાવે છે. બીજું પેરિસ કરાર માત્ર વિકસિત દેશો માટે જ બંધનકર્તા છે. તો જોઈએ અહીંયા વિકલ્પ સાચો પસંદ કરો. જેમાં એ છે માત્ર એક વિધાન સાચું છે, બીમાં માત્ર 2 વિધાન સાચું છે, સીમાં બંને વિધાનો સાચા છે, અને ડીમાં બંને ખોટા છે. તો જવાબ આવશે એ અહીંયા માત્ર એક વિધાન સાચું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જોખમી કચરાના નિયમો અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જેમાં સૌથી પહેલું છે ઉદ્યોગોએ જોખમી કચરો ગમે તે જળાશયમાં ઠાલવી શકાય છે. વિધાન 2માં જોઈએ આવા કચરાના પરિવહન માટે મેનિફેસ્ટ સિસ્ટમનું પાલન કરવું અનિવાર્ય છે. તો જોઈએ સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું છે માત્ર વિધાન 1 સાચું છે, બીજું માત્ર વિધાન 2 સાચું છે, ત્રીજું વિધાન 1 અને 2 બંને સાચા છે, અને ચોથું 1 પણ નહીં. તો જવાબ આવશે અહીંયા બી માત્ર વિધાન બીજું સાચું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી 2006ના ઉદ્દેશ્ય બાબતે જેમાં પહેલું વિધાન છે તે કુદરતી સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર ભાર મૂકે છે. બીજું તે પર્યાવરણીય શાસનમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકાને સ્વીકારે છે. જેમાં જોઈએ સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું છે માત્ર 1, બીજું માત્ર 2, ત્રીજું 1 અને 2 બંને, અને ચોથું છે 1 પણ નહીં. તો જવાબ આવશે સી અહીંયા વિધાન 1 અને 2 બંને સાચા છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન પાણી પ્રદૂષણ અટકાવવા અંગે સાચું છે? પહેલું છે પાણીમાં બીઓડીનું ઊંચું પ્રમાણે પાણી શુદ્ધ હોવાની નિશાની છે. બીજું, આઈપીસીની કલમ 277 હેઠળ જળાશય ગંદા કરવા બદલ જેલની સજા થઈ શકે છે. તો સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે માત્ર વિધાન 1 સાચું છે, બીજું માત્ર 2, ત્રીજું વિધાન 1 અને 2 બંને, અને ચોથું એક પણ નહીં. તો જવાબ આવશે બી, અહીંયા માત્ર વિધાન 2 સાચું છે, કારણ કે બીઓડી વધુ એટલે પ્રદૂષણ વધુ હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ, 2025ના પર્યાવરણીય સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. ભારત ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું મુખ્ય સભ્ય છે. બીજું, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ભારતમાં સંપૂર્ણ પ્રતિબંધ છે. સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર વિધાન 1 સાચું છે, માત્ર 2, 1 અને 2 બંને સાચા છે, કે એક પણ નહીં. તો જવાબ આવશે સી, અહીંયા વિધાન 1 અને 2 બંને સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણીય જોગવાઈઓના અમલીકરણ બાબતે વિધાન 1માં જોઈએ, પર્યાવરણનો વિષય માત્ર કેન્દ્ર યાદીમાં છે. બીજું, જંગલો અને વન્યજીવોનો વિષય સંયુક્ત યાદીમાં છે. તો સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, માત્ર વિધાન 1 સાચું છે, બીજું, માત્ર વિધાન 2 સાચું છે, ત્રીજું 1 અને 2 બંને સાચા છે, અને ચોથું એક પણ નહીં. તો જવાબ આવશે બી, અહીંયા માત્ર વિધાન 2 સાચું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઈ વેસ્ટ નિયમો બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જેમાં પહેલું છે, ગ્રાહકે જૂના મોબાઈલ ગમે ત્યાં ફેંકી દેવાની કાયદેસર છૂટ છે. બીજું, ઉત્પાદકે કચરો પાછો લેવાની જવાબદારી નિભાવવી પડે છે. સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા પહેલું છે માત્ર વિધાન 1 સાચું છે, બીજામાં માત્ર 2, ત્રીજામાં 1 અને 2 બંને, અને ચોથામાં એક પણ નહીં. તો જવાબ આવશે બી, અહીંયા માત્ર 2. હવે આપણે થોડા આના વધારે MCQs જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, બંધારણની કઈ કલમ હેઠળ પર્યાવરણનું રક્ષણ કરવું એ નાગરિક મૂળભૂત ફરજ છે? જેમાં પહેલું છે કલમ 48A, બીજું કલમ 51AG, ત્રીજું કલમ 21 અને ચોથું કલમ 14. તો જવાબ આવશે બી, અહીંયા કલમ 51AG. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા બંધારણીય સુધારા દ્વારા પર્યાવરણ વિષયને બંધારણમાં મહત્વનું સ્થાન મળ્યું છે? પહેલું 44મા સુધારા દ્વારા, બીજું 43મો સુધારો, ત્રીજું 42મો સુધારો, અને ચોથું 86મો. તો જવાબ આવશે સી, અહીંયા 42મા સુધારા દ્વારા. એના પછીનો પ્રશ્ન જોઈએ, કલમ 48A બંધારણના કયા ભાગમાં આવેલી છે? પહેલું, મૂળભૂત અધિકારોમાં, બીજું મૂળભૂત ફરજોમાં, ત્રીજું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, અને ચોથું કેન્દ્ર રાજ્ય સંબંધોમાં. તો જવાબ આવશે સી, અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, સુપ્રીમ કોર્ટે કઈ કલમ હેઠળ સ્વચ્છ પર્યાવરણના અધિકારને જીવનના અધિકારનો ભાગ ગણાવ્યો છે? પહેલું છે કલમ 19, બીજું છે કલમ 14, ત્રીજું છે કલમ 21 અને ચોથું છે કલમ 32. જવાબ આવશે સી, અહીંયા કલમ 21. એના પછીનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માત્ર ઉદ્યોગોનો વિકાસ કરવો, બીજું ટકાઉ વિકાસ કરવો, ત્રીજું વસ્તી નિયંત્રણ, અને ચોથું કૃષિ નિકાસ. તો જવાબ આવશે બી, અહીંયા ટકાઉ વિકાસ. એના પછીનો પ્રશ્ન જોઈએ, NEP 2006 મુજબ પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ એટલે શું? પહેલું છે સરકાર પ્રદૂષણ માટે નાણાં આપશે, બીજું પ્રદૂષણ ફેલાવનાર વ્યક્તિએ નુકસાનની ભરપાઈ કરવી પડશે, ત્રીજો ઓપ્શન નાગરિકોએ પર્યાવરણ ટેક્સ ભરવો, અને ચોથું વિદેશી કંપનીઓને છૂટો આપવી. તો જવાબ આવશે બી, અહીંયા પ્રદૂષણ ફેલાવનાર વ્યક્તિએ નુકસાનની ભરપાઈ કરવી પડશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકન EIA કઈ નીતિ હેઠળ ફરજિયાત કરવામાં આવ્યું છે? પહેલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, બીજું રાષ્ટ્રીય વન નીતિ, ત્રીજું રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006, અને ચોથું છે જળ નીતિ. તો જવાબ આવશે સી, અહીંયા રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રથમ પૃથ્વી સંમેલન મીન્સ કે અર્થ સમિટ 1992 કયા શહેરમાં યોજાયું હતું? પહેલું છે સ્ટોકહોમમાં, બીજું છે ન્યુયોર્કમાં, ત્રીજું રિયો ડી જેનેરોમાં, અને ચોથું છે પેરિસ. તો જવાબ આવશે સી, અહીંયા રિયો ડી જેનેરોમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે કયો પ્રોટોકોલ થયો હતો? પહેલું છે ક્યોટો પ્રોટોકોલ, બીજું મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ત્રીજું કાર્ટાજેના પ્રોટોકોલ, અને ચોથું છે નાગોયા પ્રોટોકોલ. તો જવાબ આવશે એ, અહીંયા ક્યોટો પ્રોટોકોલ. એના પછીનો પ્રશ્ન જોઈએ, 2025માં ભારતે કયા પ્રકારની ઉર્જા પર આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ભાર મૂક્યો છે? પહેલું છે કોલસો, બીજું છે ગ્રીન હાઇડ્રોજન, ત્રીજું છે ખનિજ તેલ, અને ચોથું છે લાકડું. તો જવાબ આવશે બી, અહીંયા ગ્રીન હાઇડ્રોજન. એના પછીનો પ્રશ્ન જોઈએ, પેરિસ એગ્રીમેન્ટ 2015નો મુખ્ય હેતુ શું છે? પહેલું વન્યજીવ રક્ષણ, બીજું ગ્લોબલ વોર્મિંગ 2 ડિગ્રીથી નીચે રાખવું, ત્રીજું પ્લાસ્ટિક પર પ્રતિબંધ, અને ચોથું છે સમુદ્રી ચાંચિયાગીરી રોકવી. તો જવાબ આવશે બી, અહીંયા ગ્લોબલ વોર્મિંગ 2 ડિગ્રીથી નીચે રાખવું.
એના પછીનો પ્રશ્ન જોઈએ, આઈપીસીની કઈ કલમ હેઠળ ઝરણા કે જળાશયનું પાણી દૂષિત કરવું ગુનો છે? પહેલું છે કલમ 268, બીજું છે કલમ 277, ત્રીજું 268, કલમ 268 અને ચોથું છે કલમ 290. તો જવાબ આવશે બી અહીંયા કલમ 277. એના પછીનો પ્રશ્ન જોઈએ, આઈપીસી મુજબ હવાનું પ્રદૂષણ વાતાવરણ સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવવું કઈ કલમ હેઠળ આવે છે? પહેલું છે કલમ 278, બીજું છે કલમ 420, ત્રીજું છે કલમ 120 અને ચોથું છે કલમ 302. તો જવાબ આવશે એ અહીંયા કલમ 278. એના પછીનો પ્રશ્ન જોઈએ, સીઆરપીસીની કઈ કલમ હેઠળ મજિસ્ટ્રેટ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી બંધ કરવાનો સશરત આદેશ આપી શકે છે? પહેલું છે કલમ 144, બીજું છે કલમ 133, ત્રીજું કલમ 107 અને ચોથું છે કલમ 151. જવાબ આવશે બી અહીંયા કલમ 133. એના પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં પ્રદૂષણ નિયંત્રણ માટેની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? પહેલું છે એનજીઓ, બીજું છે સીપીસીબી, ત્રીજું છે સુપ્રીમ કોર્ટ અને ચોથું છે નીતિ આયોગ. જવાબ આવશે બી અહીંયા સીપીસીબી મીન્સ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, હવાની ગુણવત્તા માપવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? પહેલું છે જીડીપી, બીજું એક્યુઆઈ મીન્સ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ, ત્રીજું છે પીએચ સ્કેલ અને ચોથું છે રિસ્ટર સ્કેલ. તો જવાબ આવશે બી અહીંયા એક્યુઆઈ મીન્સ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાણીના પ્રદૂષણની માત્રા તપાસવા માટે શું માપવામાં આવે છે? પહેલું બીઓડી, બીજું નાઇટ્રોજન, ત્રીજું કાર્બન, ચોથું સોલ્ટ. તો જવાબ આવશે એ અહીંયા બીઓડી મીન્સ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, જોખમી કચરાના સંચાલન માટેના નિયમો કયા વર્ષમાં વધુ કડક બનાવવામાં આવ્યા હતા? પહેલું 2000માં, બીજું 2016માં, ત્રીજું 1972માં અને ચોથું છે 1950માં. તો જવાબ આવશે બી અહીંયા 2016માં. એના પછીનો પ્રશ્ન જોઈએ, બાયોમેડિકલ વેસ્ટ મીન્સ કે હોસ્પિટલનો કચરો માટે કયા રંગની કચરાપેટીનો ઉપયોગ થતો નથી? પહેલું છે પીળી, બીજું છે લાલ, ત્રીજું વાદળી અને ચોથું છે ગુલાબી. તો જવાબ આવશે ડી અહીંયા ગુલાબી કલરની કચરાપેટીનો ઉપયોગ થતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો? પહેલું છે 1974માં, બીજું 1981માં, ત્રીજું 1986માં અને ચોથું છે 2006માં. તો જવાબ આવશે સી અહીંયા 1986માં. થેન્ક યુ.